ગુડ મોર્નિંગ મિત્રો. હવે જો વિભાગ ડી આપણે સંધિ પ્રશ્ન ક્રમાંક 37 અને 38 એ આપણે વ્યાકરણમાં જોતા હતા મિત્રો. હવે એમાં આપણે જે સંધિના એમાં સ્વર સંધિ જે હતી અને સ્વર સંધિના પેટા પ્રકાર 5 લખેલા હતા. હવે 5 પેટા પ્રકારોમાં આપણે આગળ વધતા હતા ચર્ચા કરતા કરતા. તો જો મિત્રો તમે કે અહીંયા આપણે સવર્ણ દીર્ઘ સંધિ એના નિયમો સાથે ચર્ચા કરી. બીજું ગુણ સંધિ. હવે ગુણ સંધિમાં તમે જો કે અહીંયા વૃદ્ધિ બતાવી છે. પેલામાં એ ઓ અને અ થાય એને આપણે ગુણ કયો, ધ્યાન રાખજો. બીજા ક્રમાંકમાં ગુણ સંધિ જે આપણે ભણ્યા એમાં એ ઓ અને અર્થ હતો જેને આપણે ગુણ કહેતા કે ગુણ થયો કહેવાય. હવે વૃદ્ધિ થવાની વાત છે ત્રીજા પેટા પ્રકારમાં. હવે વૃદ્ધિ થવી એટલે હવે એક એક માત્રા વધી જાય છે. જો ગુણમાં એક એક માત્રા વધી જાય છે. તો અહીંયા જો હવે પેલો એ હતો તો અહીંયા અઈ થયો, પેલો ઓ હતો તે ઔ થયો. તો જો સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં ધ્યાન રાખજો, વૃદ્ધિ સંધિ કોને કહીશું આપણે કે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં એ ઔને વૃદ્ધિ કહે છે. એટલે સંધિયુક્ત શબ્દ બને એને એ ઔ થાય, અઈ ઔ થાય એને આપણે વૃદ્ધિ સંધિ કહીશું. હવે નિયમ જુઓ તમે કે અ કે આ પછી એ કે અઈ આવી જાય ત્યારે બંનેના સ્થાને અઈ થાય. મિત્રો આ ખાસ યાદ રાખવાનું આપણે. અ કે આ પછી એ કે અઈ આવે તો બંનેના સ્થાને અઈ થઈ જશે અને અઈ થાય જેને આપણે વૃદ્ધિ સંધિ કહી શકીએ. તો જો મિત્રો કઈ રીતે થાય છે તો ઉદાહરણ જુઓ તમે કે જેમ કે અહીંયા ધ્યાન રાખજો કે અ પ્લસ એ, અ પ્લસ એ, ધ્યાન રાખજો, અ પ્લસ એ બરાબર અઈ થયો. એ જ રીતે આ પ્લસ અઈ, આ સોરી અ પ્લસ અઈ તો પણ અઈ થયો. પછી આ લઈએ તો આ પ્લસ એ બરાબર અઈ અને આ પ્લસ અઈ બરાબર પણ અઈ. તો જો બધા અઈ થયો. જો અ પ્લસ એ મળ્યો, અ પ્લસ અઈ મળ્યો, આ પ્લસ એ મળ્યો અને આ પ્લસ અઈ મળ્યો. તો આ બધા જે સ્વરો થયા એમાં સામે તો શું થયો, અઈ થયો. એટલે આ રીતે જે અઈ થાય જેને આપણે શું કહીશું, અઈ થાય ને વૃદ્ધિ સંધિ. આ વૃદ્ધિ થઈ કહેવાય. તો જો હવે ઉદાહરણ જો કે અદ્ય પ્લસ એવ, અદ્ય પ્લસ એવ. મિત્રો અ બોલે છે અદ્ય પ્લસ એવ તો આમાં અ છે અને પાછળ એ છે એટલે અ અને એ મળે એટલે અઈ થાય. એટલે આપણે એ શું લખી દીધું, અદ્યૈવ. અઈ કરી દીધો. અહીંયા જો અદ્યૈવ. આ જ રીતે તમે કરી શકો. તત્ર પ્લસ એવ, તત્ર પ્લસ એવ તો અ પ્લસ એ બરાબર અઈ થાય તો અહીંયા શું થઈ જાય, તત્રૈવ. તત્ર પ્લસ એવ બરાબર તત્રૈવ. તો મિત્રો જો એક અ પ્લસ એમાં એવું બન્યું, અ પ્લસ અઈ એમાં પણ અઈ થશે. જો દેવ પ્લસ ઐશ્વર્યમ. ધ્યાન રાખજો મિત્રો, દેવ પ્લસ ઐશ્વર્યમ. તો મિત્રો જો અહીંયા અ પછી અઈ આવ્યો, અ પછી અઈ તો અઈ પણ અઈ થવાનો સામે જો તો દેવૈ, દેવૈશ્વર્યમ, દેવૈશ્વર્યમ. આપણે અહીંયા પણ કરી દીધો. એના પછી જો આ પછી એ આવે, આ પછી એ આવે તો આ પછી એ આવે તો પણ અઈ થશે. તો તથા પ્લસ એવ, તથા પ્લસ એવ, સદા પ્લસ એવ તો તથા આ પ્લસ એ બરાબર અઈ, તથૈવ, તથૈવ. એ જ રીતે સદા પ્લસ એવ, સદૈવ. ધ્યાન રાખજો મિત્રો. તો જો એના પછી જો આ પ્લસ અઈ તો વિદ્યા પ્લસ ઐશ્વર્યમ, વિદ્યા પ્લસ ઐશ્વર્યમ. તો વિદ્યા આ અને પાછળ અઈ તો પણ શું થશે, અઈ. તો વિદ્યૈ તો શું થઈ ગયું, વિદ્યૈશ્વર્યમ, વિદ્યૈશ્વર્યમ. તો મિત્રો આપણે જોયું કે અહીંયા બધા શબ્દોમાં અઈ થયો. તો અહીંયા આ બધામાં અઈ થયો એટલે શું થયું કહેવાય, વૃદ્ધિ થઈ કહેવાય. માટે
વૃદ્ધિ સંધિ આપણે એને ઓળખીએ છીએ, એ નામથી. હવે આવો કોઈ પણ શબ્દ હોય તો આ રીતે એને આપણે ચોક્કસ રીતે લખી શકીએ. છૂટો પાડવાનો તો છૂટો પાડી શકીએ, સંધિયુક્ત બનાવવાનો હોય તો સંધિયુક્ત બનાવી શકીએ મિત્રો. હવે જો આગળ આ એક નિયમ આપણે જોયો આમાં વૃદ્ધિ સંધિમાં. બીજો જોઈએ એનો આ બીજો નિયમ અહીંયા લખ્યો છે. આ વૃદ્ધિ સંધિનો જ છે, આ પણ અને આ પણ. હવે આપણે શું લખ્યું તો કે આ પછી એ કે અહીં. હવે અહીંયા શું લખ્યું છે અ કે આ પછી ઓ કે ઔ. ધ્યાન રાખજો મિત્રો, અ કે આ પછી ઓ કે ઔ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને ઔ થાય. આમાં અહીં થતો તો આમાં ઔ થશે. આ બીજો નિયમ વૃદ્ધિ સંધિનો બીજો નિયમ. અ કે આ પછી ઓ કે ઔ આવે ત્યારે ઔ થાય. તો મિત્રો આ ધ્યાનમાં લેવાનો હોય કે ઉદાહરણ જોઈએ આપણે. જો તો જો અહીંયા આપણે લખ્યા છે અ પ્લસ ઓ. અહીંયા આપણે શું લખ્યું તો અ પ્લસ એ. હવે ઓ વાળા લેવા છે. અ પ્લસ ઓ બરાબર ઔ. તો અહીંયા જોઈ લો તંદુલ પ્લસ ઉદનમ. તંદુલ પ્લસ ઉદનમ. હવે અહીંયા જુઓ તમે અ પ્લસ ઓ. અ પ્લસ ઓ અહીંયા સામે શું થયું ઔ. તો અહીંયા ઔ કરવો પડશે. તો તંદુલૌ તંદુલૌ અહીંયા ઓ થઈ ગયું ઔ થઈ ગયું. તંડુલૌદનમ તંડુલૌદનમ. તો અહીંયા આપણે ઔ કર્યો. જો આ ઔ જે થાય એ પ્રમાણે અહીંયા ઔ થઈ ગયું. અ પછી ઓ આવ્યો અને બંને ભેગા થયા ત્યારે ઔ બન્યો. તો અ પછી ઓ આવ્યો એટલે અહીંયા ઔ થઈ ગયો. એક એ થયો. બીજો જુઓ અ પછી ઔ તો પણ ઔ થાય. ઓ હોય કે ઓ હોય પાછળ તો પણ થશે ઔ. અ પ્લસ ઔ બરાબર ઔ. હવે જો જીવન પ્લસ ઔષધમ. જીવન પ્લસ ઔષધમ મિત્રો. તો જો જીવન પ્લસ ઔષધમ તો અ પ્લસ ઔ બરાબર જીવનૌ. જીવનૌષધમ. જીવનૌષધમ. તો થઈ ગયું. તો જો આ પછી ઓ લઈએ તો પણ ઔ. આ પછી ઓ લઈશું તો પણ આવું થશે. ગંગા પ્લસ ઉદહ. ગંગા પ્લસ ઉદહ. ગંગૌદહ. ગંગા તો આ આવ્યો પછી ઓ એટલે આ પછી ઓ આવ્યો તો ઔ થયો. તો અહીંયા પણ આપણે ગંગૌ ગંગૌદહ તો ઔ થઈ ગયો. એ જ રીતે બીજું જુઓ આ પછી ઔ. આ પછી ઔ તો પણ ઔ. તો જો મહા તો આ પ્લસ ઔષધિહી. પ્લસ ઔષધિહી તો ઔ આવ્યો. મહા પ્લસ ઔષધિહી તો ઔ આવ્યો. તો અહીંયા જો ઔ થઈ ગયો મહૌ. મહૌષધિહી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે વૃદ્ધિ સંધિમાં એક માત્રાની વૃદ્ધિ થતી આપણને જોવા મળી, જેને આપણે વૃદ્ધિ સંધિ કહીએ છીએ. એક માત્રાની જે વૃદ્ધિ થતી એમાં આપણે જોયું હતું તો એ થતું શું થતું હતું બીજા ક્રમે ગુણ સંધિ. હવે એમાં એક માત્રા ઉમેરાયો એટલે વૃદ્ધિ સંધિ થઈ. હવે તમે જોઈ શકો છો કે આ વૃદ્ધિ સંધિ એટલે આપણે આ બે પ્રકાર એમાં જોઈ લીધા. તો જો આપનપૂર્ણ આપનપૂર્ણ. સવર્ણ જો સ્વર સંધિના જે પેટા પ્રકાર છે એમાં આપણે ત્રણ પ્રકાર જોઈ લીધા. સવર્ણ એટલે સમાન વર્ણો વાળું જે હતું એ આપણે એ પણ સરસ રીતે ઉદાહરણ સહિત જોયું. બીજું ગુણ સંધિ તો એમાં એક માત્રાનો જે ગુણ થતો તો એ જોયો. અને વૃદ્ધિ સંધિ એમાં બીજો એક માત્રા ઉમેરાતો અને ડબલ માત્રા થાય તો એને આપણે વૃદ્ધિ સંધિ પણ અત્યારે હાલ આ ઉદાહરણ દ્વારા એ આપણે જોઈ લીધી મિત્રો. તો તમે આનો ચોક્કસ અભ્યાસ કરો મિત્રો. આનું પીક લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો અને એ ધ્યાન રાખજો એનો અભ્યાસ કરો એટલે આમાં ભૂલ પડશે નહીં તમારે. હવે ક્રમ નંબર 4 યણ સંધિ. હવે આપણે યણ સંધિ એટલે એની વ્યાખ્યા સમજીએ શું કહેવા માંગે છે. તો જો મહર્ષિ પાણીનીએ આપણે વ્યાકરણ શાસ્ત્રી છે એ મહર્ષિ પાણીની. તો મહર્ષિ પાણીનીએ ય વ ર અને લ ધ્યાન રાખજો. ય વ ર અને લ વર્ણોને યણ એવું નામ આપેલું છે. પાછળ જે આપણે કહીએ ય ર લ વ સ સ સ વ્યંજનમાં તો ય ર લ વ તો ય ર લ વ એ થઈ ગયું ને. ય ર લ વ આપણે ક્રમમાં ના ગોઠવીએ ક્રમમાં બોલવું હોય તો બોલો.
ય ર લ વ, તો ય ર લ વ વર્ણોને યણ એવું નામ આપ્યું છે પાણીની એ. એટલે એ શબ્દોની જે સંધિ યુક્ત થતું હોય અને એ જોવા મળે એટલે આપણે એને યણ સંધિ તરીકે ઓળખીશું. જો પાછળ શું લખ્યું છે? તેથી યણ વર્ણોને ધ્યાનમાં રાખી સંધિ કરવામાં આવે તેને યણ સંધિ કહે છે. માટે આપણે યણ વર્ણોને ધ્યાનમાં રાખવાના. કયા યણ વર્ણો? આ જ જ્યારે ય બનતો હોય, જ્યારે વ બનતો હોય, જ્યારે ર બનતો હોય, જ્યારે આ રીતે લ બને, તો આવા જ્યારે બનતા હોય અને સંધિ થતી હોય તો એને આપણે યણ સંધિ તરીકે ઓળખીશું મિત્રો. તો એ જ યણ સંધિ. હવે યણ સંધિમાં જો તમે શું છે, પહેલો નિયમ તો શું કહે? યણ સંધિમાં ધ્યાન રાખજો મિત્રો, આટલું ચોક્કસ રાખશો ક્યારે ભૂલ ના પડે. એટલે હું આ નિયમ પણ લખું છું કે યણ સંધિ શું બતાવે છે. જો ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાય. હવે આપણે સવર્ણ દીર્ઘ સંધિમાં તો જોઈ લીધું. પહેલા જ પ્રકારમાં આપણે શું જોયું હતું કે ઈ પછી કોઈ પણ ઈ, બંને ઈ સામસામે ગમે ત્યારે ભેગા થાય ત્યારે દીર્ઘ ઈ બને. ધ્યાન રાખજો મિત્રો, બંને ઈ કોઈ પણ ઈ રસ્વ ઈ કે પછી દીર્ઘ ઈ, એ બંને જ્યારે ભેગા થતા હોય ત્યારે દીર્ઘ ઈ સામે બનતો. પણ અહીંયા શું કહે છે કે ઈ તો ખરો જ પહેલો, તો પાછળ ઈ નહીં, ઈ સિવાયનો સ્વર આવે ત્યારે, ઈ સિવાયનો સ્વર આવે ત્યારે શું થાય? એને યણ સંધિ કહીશું. જો જે થાય હવે જોઈએ, ઈ કે ઈ એટલે રસ્વાઈ કે દીર્ઘ ઈ, પછી રસ્વાઈ કે દીર્ઘ ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે ત્યારે ઈ કે ઈને સ્થાને ય મુકાય છે. તો એ ઈને સ્થાને જે ય થાય એટલે ય શેમાં આવી ગયો? તમે જો કે ય ર લ વ, તો ય આવી ગયામાં એટલે ય થાય પછી પાછળનો સ્વર એમાં ઉમેરાય છે. આપણે જોઈએ છે ઉદાહરણ, ખબર પડી જશે તમને. તો જો મિત્રો કેટલી સરસ મજાને સમજાવ્યું કે ઈ કે ઈ પછી જો ઈ જ આવતો હોય તો આપણે દીર્ઘ ઈ કરતા સવર્ણમાં, પણ આ સવર્ણ નથી, આ યણ સંધિ છે. અને યણ સંધિમાં ઈ પછી ઈ સિવાયનો સ્વર હોય બીજો કોઈ પણ, અ ઉ કોઈ પણ, તો ઈને સ્થાને ય મુકાય અને પાછળ આવેલો જે સ્વર છે અ કે ઉ જે એ એમાં ઉમેરાઈ જાય છે, જેને આપણે યણ સંધિ તરીકે ઓળખીએ છીએ. તો જો મિત્રો હવે આપણે જોઈ લીધું કે ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે ત્યારે ઈ કે ઈને સ્થાને ય મૂકો. તો આપણે જોઈએ ઉદાહરણ. તો હવે અહીંયા આવતા રહીએ આપણે આ યણ સંધિના ઉદાહરણ. હવે જો આપણે ઉદાહરણ લીધું જેમ કે કરીને કે યદી પ્લસ અપી, યદી પ્લસ અપી. તો તમે જોઈ શકો છો મિત્રો કે યદી, ધ્યાન રાખજો, ઈ યદી ઈ આવ્યો અને પછી અપી એટલે આ આવ્યો, તો ઈ પછી અ છે, ઈ પછી અ છે. જો અહીંયા ઈ જ હોત તો સામે દીર્ઘ થઈ જાત, પણ ઈ નથી, ઈ પછી ઈ સિવાયનો સ્વર છે મિત્રો. માટે આમાં આપણને શું કહ્યું કે એને સ્થાને શું મૂકવાનું થશે? ય. એટલે આપણે ઈ કાઢી નાખીશું અને ય મૂકીશું. તો જો કઈ રીતે મૂકીશું? તો જો આમાંથી યદી છે તો યદ, આ યદ મેં લખ્યું, ઈ કાઢી નાખ્યું, ઈ કાઢીને ઈને સ્થાને ય મૂકવાનો છે. તો યદ હલંત વાળો દ આવી ગયો અને પછી પાછળ શું લખવાનું કીધું? ઈને સ્થાને ય. તો યદ પછી ય, યદ પછી ય, પછી અપી તો છે જ. હવે આને ભેગા કરવાના થાય. જો ય આપણે ઈને સ્થાને ય મૂકી દીધો અને પછી ભેગા કરવાના છે. હવે મેં શું લખ્યું છે એ જો, પછી પાછળનો સ્વર એમાં ઉમેરાય છે. હવે આ ય જે લેવો, આ ય એ યમાં પાછળ અ ઉમેરાઈ જાય એટલે ય આખો થાય. બરાબર? પાછળનો અ છે તો યમાં આવી જશે એટલે ય આખો થઈ જશે એમને. હવે જો આ કઈ રીતે ભેગા થાય તો યદ લખ્યું, આ યદ લખ્યું. બરાબર? હવે ય જોડી દેવાનો છે, ય જોડી દીધો અને લખવાની સિસ્ટમ આ રીતે છે મિત્રો. ખબર છે ને તમને કે દ મિત્રો ય ધ્યાન રાખો, વચ્ચે હું લખું તો જો અહીંયા લખીને કાઢી નાખું. જો આ દ અને દ ને જ્યારે ય જોડાય, વિદ્યા,
વિદ્યા. દને જ્યારે ય જોડાય ત્યારે લખવાની સિસ્ટમ ભેગી છે કેવી જુઓ. એ આ ય આપણે આવો દ્ય વિદ્ય આવું કરીએ છીએ ને, તો દને ય જોડાય. તો આમાં આપણે જોડી દીધું યદ્ય. આ ય આવી ગયો અંદર, અંદરનો સ્વર પણ આવી ગયો, પછી પી રહ્યો આવી ગયો એટલે યદ્યપી. જો એમાં ફરીથી જો આમાં નદી પ્લસ ઉદકમ. તો નદી દીર્ઘી છે પણ પાછળ ઈ નથી, પાછળ ઉ છે, માટે ય કરવો જ પડશે. તો નદ નદ કરી દીધું. નદ પછી ય મૂકવાનો થાય ને સ્થાને, તો નદ પછી ય, અને એ યમાં પાછળનો સ્વર ઉમેરાય તો કયો છે ઉ, તો યુ કરવો પડશે. ધ્યાન રાખજો, ઈને સ્થાને ય અને એનો પાછળ ઉ આપેલો છે એટલે યુ. ખબર પડે? તમે જો આ જે છે આ નદી તો દ, ધ્યાન રાખજો મિત્રો. પછી ઈને સ્થાને ય આ કર્યું, પછી યમાં પાછળનો સ્વર ઉમેરાય તો ઉ છે, આમાં તો અ હતો માટે ય થયો, પણ આમાં ઉ છે તો યુ થાય ને, નદ્યુ યુ થશે. તો નદ્યુદકમ, તો નદ્યુદકમ થઈ ગયો. નદ્યુદકમ. તો ઈને સ્થાને આપણે ય મૂકીએ છીએ. ઈ પછી ઈ સિવાયનો સ્વર આવે છે ત્યારે જ્યારે સંધિયુક્ત શબ્દ બનાવવા જઈએ તો જ્યાં ઈ હતો એ ઈને સ્થાને આપણે ય મૂકી પાછળનો સ્વર એમાં ઉમેરી દઈએ છીએ. તો મિત્રો જો હજી એક ઉદાહરણ જો આગળ, સુધી પ્લસ ઉપાસ્ય. સુધી પ્લસ ઉપાસ્ય. હવે સુધીમાં ઈ કાઢી નાખો એટલે ધ અડધો થઈ ગયો. સુધીમાંથી ઈ કાઢી નાખો એટલે ધ અડધો થઈ જશે, બરાબર. પછી ઈનો ય થશે એટલે શુદ્ધ લખવું પડશે, શુદ્ધ. અને શુદ્ધ લખીએ તો પાછળ શું છે એટલે શુદ્ધ્યુ. શું થઈ જાય? શુદ્ધ્યુ. તો યો જુઓ શુદ્ધ્યુ. પછી તો પાછળ પાસ્ય, શુદ્ધ્યુ પાસ્ય. જો ઈને સ્થાને ય કરી દીધો, પાછળનો સ્વર એમાં ઉમેરી દીધો. એ જ રીતે આમાં જો વસામી અહમ. તો વસામી તો મમાંથી ઈ લઈ લો, મ અડધો થઈ ગયો. મમાંથી સ્વર કાઢી લીધો વ્યંજનમાંથી, અને વ્યંજનમાંથી સ્વર જાય એટલે વ્યંજન અડધો ગણાય. ઉચ્ચારણ માટે ભલે આપણે આખું બોલતા હોય, પણ વ્યંજન સ્વર વગર વ્યંજનનું ઉચ્ચારણ મિત્રો શક્ય નથી. ધ્યાન રાખજો. હવે સ્વર કાઢી નાખ્યો એટલે મ અડધો થઈ ગયો વ્યંજન. હવે વસા મ અડધો કરવાનો છે, વસા મ. પછી ઈને સ્થાને ય તો મૂકવાનો જ છે, તો મ અડધો થાય પછી ય જોડો તો વસામ્ય. વસામ્ય પાછળ અ છે એટલે ય આપણો થઈ જશે. વસામ્ય હમ. વસામ્ય હમ. તો વસામ્ય હમ. એટલે મિત્રો જો આને છૂટું પાડવાનું એટલે તમને યાદ આવવું જોઈએ કે વચ્ચે ય ય ય ય થયેલા છે, તો ય થયા હોય ત્યાં આપણે પેલો નિયમ યાદ કરો, અને એ વખતે આ નિયમ આપણે યાદ કરો, અને પછી તે છૂટું તમે પાડશો ઈ લાવીને સાચું 100% પડશે મિત્રો. આ રીતે આપ્યું તો આપણને ખબર પડી જાય કે ઈ વાળો નિયમ એટલે યદી પ્લસ અપી. આમાં પણ ખબર પડી જાય કે નદી, આમાં ખબર પડી જાય કે સુધી, આમાં પણ વસામી પ્લસ અહમ. એ રીતે ઇતિ પ્લસ અપી તો ઇત્યપી. તો જો ય થયો હોય તો આપણે ઈ લાવી દઈએ પાછો, તો ઇતિ પ્લસ અપી બરાબર ઇત્યપી. તો મિત્રો આ રીતે આ ઈ વાળા નિયમમાં આ રીતે શબ્દો બનશે. હવે એ જ પ્રમાણે આપણે ઉ વાળા જોવા છે. ઉ વાળા તો મિત્રો 1 મિનિટ માટે, થોડા સેકન્ડો માટે તમે આને બરાબર જોઈ લો, કારણ કે હું પછી કાઢું છું. અહીંયા આટલું ચેન્જ કરીએ છીએ આપણે, એ ચેન્જ કરી આ ઉદાહરણ માટે આટલું ચેન્જ કરીશું એટલે દૂર કરીશું. એટલે તમે જોઈ લો 1-2 સેકન્ડ માટે. તો સરસ મિત્રો, હવે આપણે જોઈએ કે એમાં ઉ હોય તો શું થાય, ઉ પછી ઉ સિવાયનો સ્વર હોય તો શું થાય. તો એકદમ આના જેવું જ છે સમજવામાં. તો જુઓ તમે કે ય ઈ છે ત્યાં હું ઉ કરી દઈશ, ધ્યાન રાખજો. રસ્વ ઉ હશે ત્યાં રસ્વ, દીર્ઘ ઉ હશે ત્યાં દીર્ઘ ઉ, બરાબર. એ જ રીતે
કે સિવાયનો કોઈ પણ સ્વર આવે ત્યારે ઉ કે દીર્ઘ ધ્યાન રાખજો મિત્રો ને સ્થાને આ ય છે તો યની જગ્યાએ વ થશે ધ્યાન રાખો ઈવામાં ઈ જે છે એમાં ય થાય અને ઉ પછી ઉ સિવાયનો હોય તો વ થાય ધ્યાન રાખજો ઈમાં ય થાય ઉમાં ભ થાય બસ આટલું યાદ રાખો પછી તો આવડી જ જશે મિત્રો જુઓ હવે એ વ થાય પછી તો પાછી વ્યાખ્યા તો એ જ બનશે કે ઉ પછી ઉ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઉ કે ઉને સ્થાને વ મુકાય છે અને પછી પાછળનો સ્વર એમાં ઉમેરાય છે તો જોઈએ આપણે એના ઉદાહરણ તો જો એના ઉદાહરણો કેવા રહેશે તો જો મિત્રો આ કાઢી નાખું છું અહીંયા અને જે આપણે હાલ નિયમ લખ્યો આપણે ય સંધિનો તો ય સંધિના નિયમ પ્રમાણે આપણે ઉદાહરણો લઈએ હવે તમે એમાં ધ્યાન રાખજો એ ઉદાહરણમાં તો જો અહીંયા એક ઉદાહરણ લઉં આજે ઉવા નિયમનું ઉદાહરણ અહીંયા લખું છું મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે તો જો ખલુ પ્લસ એશહ એક આવું મેં લખ્યું ખલુ પ્લસ એશહ અનુ પ્લસ અય અનુ પ્લસ અય વધુ પ્લસ આગમનમ વધુ પ્લસ આગમનમ મિત્રો ધ્યાન રાખજો વધુ પ્લસ આગમનમ શિશુ પ્લસ ઐક્ય શિશુ પ્લસ ઐક્ય અને સુ પ્લસ આયો લખે સુ પ્લસ આગતમ મિત્રો આ રીતે આપણે લખીશું હવે તમારે આ નિયમને વળગી રહેવાનો તે ઉ કે ઉ પછી ઉ સિવાયનો છે હવે આપણે જોઈએ કે પહેલો શબ્દ જે છે એનો છેલ્લો શબ્દ ઉ તો હોવો જ જોઈએ જેમ પેલામાં ઈ હતો આમાં ઉ હોવો જોઈએ તો જો મિત્રો કઈ રીતે તો જો આ ઉ બધામાં ઉ થઈ ગયો અને ઉ પછી ઉ સિવાયનો સ્વર છે જો એકમાં ઉ નથી ત્યારે થાય બાકી ઉ આવે તો દીર્ઘ બને પાછો પેલો જ નિયમ સવર્ણ દીર્ઘ સંધિ સવર્ણ સમાન વર્ણો પણ આ સમાન વર્ણ કહેવાય નહીં આ ઉ પછી સ્વર બદલાય છે માટે હવે દીર્ઘ નહીં થાય ઉની જગ્યાએ આપણે વ મૂકવો પડશે અને વ મૂક્યા પછી પાછળનો સ્વર એમાં ઉમેરવો પડશે તો જો મિત્રો તો હું લખું કે ખલ અડધો કરી દીધો ઉ કાઢી નાખ્યો ઉને સ્થાને વ મૂકવાનું કે છે વ તો આ વ મૂકી દીધો પછી શું કહે કે પાછળનો સ્વર એમાં ઉમેરવો પાછળનો સ્વર એમાં ઉમેરાય છે તો પાછળનો સ્વર ઉમેરી દઉં તો પાછળનો સ્વર શું છે એ તો ખલવે જો ઉમેરી દીધું પાછળ સહ એમને મૂકી દઉં તો ખલવે સહ થઈ ગયું તમને નવાઈ લાગે કે આ કઈ રીતે બને તો ખલવે સહ જો આમાં મિત્રો ધ્યાન રાખજો અન ઉ કાઢી નાખો ઉને સ્થાને વ મૂકી દીધું પાછળ એમને એમ આવી ગયો વ આખો થઈ ગયો અન્વ પછી ય અન્વય અયો જો વધુ એટલે ધ અડધો ઉ કાઢો એટલે ધ અડધો થઈ ગયો પછી વ પછી આ એટલે વા આ વધવા ગમનમ જો વધવા ગમનમ શિશુ તો શીશ અડધો સ પછી ઉને સ્થાને વ પાછળ આઈ તો જુઓ શિશ્વય આઈ છે
એટલે અહીં મૂકી દઈએ શિશ્વૈક્યમ. ખ્યાલ આવે તમને? શિશુ એટલે આપણે ઉ કાઢી નાખો એટલે શિશ અડધો થઈ ગયો સર, પછી ઉને સ્થાને વ મૂકી દીધો અને પછી પાછળ આઈ છે એટલે ડબલ માત્રા આઈના કરી દીધા, પછી ક્યમ તો શિશ્વૈક્યમ થઈ ગયું. આ જો સુ પ્લસ આગતમ, તો જો સુ એટલે સ અડધો કરતો, ઉ કાઢી નાખો, ઉને સ્થાને વ લઈ લો, વ લીધો, પાછળ આ છે તો આ લઈ લો, તો સ્વા પછી ગતમ સ્વાગતમ. સ્વાગતમાં શું થાય છે? સુ પ્લસ આગત સ્વચ્છ. એ રીતે જો સ્વચ્છ ગુજરાતીમાં જો તમે કે સ્વચ્છ ગુજરાતી તો જો શું થાય? સુ પ્લસ અચ, સુ પ્લસ અચ, તો જો સ અડધો થઈ ગયો, ઉને સ્થાને વ થઈ ગયો, પાછળનો વમાં આવી ગયો, એટલે સ્વચ્છ માટે શું થાય? સુ પ્લસ અચ. ગુજરાતીમાં મિત્રો બીજા પણ તમે જુઓ કે પૃથ્વી, અહીંયા જો લખું છું પૃથ્વી, જો આ કેવી રીતે બન્યું? તો પૃથુ પ્લસ ઈ, પૃથુ પ્લસ ઈ. મિત્રો જોઈ લો, તમને હવે લાગશે આ ગુજરાતી માટે પણ જુઓ. તો પૃથુ તો પૃથુ, તો થુ પછી ઈ આવ્યો એટલે ઉ કાઢવો પડશે. હવે ઉ કાઢો એટલે અડધો થઈ ગયો, તો પૃથ અડધો લખી દીધો આપણે, પછી ઉને સ્થાને આપણે વ મૂકવો પડશે કારણ કે ઉ પછી બીજો સ્વર છે, ઉ નથી, તો વ મૂકી દીધો પૃથ્વ, પછી પાછળ ઈ છે તો ઈ ઉમેરી દીધો પૃથ્વી. તો પૃથ્વી માટે તમને નવે લાગે કે પૃથુ પ્લસ ઈ આવે પૃથ્વી કદે થાય? તો આ નિયમ, આ જ નિયમ છે મિત્રો, પૃથ્વી થાય. તો જોયો તમે કે યણ સંધિમાં ઈ વાળો એક નિયમ આપણે જોયો, બીજો ઉ વાળો જોયો, હજી એક જોઈએ કે જેમાં અર્થ થાય છે. તો જો મિત્રો આ પેલામાં પણ જો અભ્યાસ ઈ વાળા નિયમો ગુજરાતી ઉદાહરણ જો હોય તો વ્યવહાર વી પ્લસ અવહાર, વ્યાયામ વી પ્લસ આયામ, જો સરસ થાય છે ને. વ્યંગ વી પ્લસ અંગ. આ ઈ વાળો નિયમમાં કહું છું અભ્યાસ અભી પ્લસ આસ બરાબર અભ્યાસ, વ્યવહાર વી પ્લસ અવહાર, વ્યાયામ વી પ્લસ આયામ. આ બધા નિયમો એમાં આવે મિત્રો. ઈ વાળો થયો ને આપણે આગળ જોઈએ એ નિયમ, ઈ પછી ઈ સિવાયનો સ્વર હોય તો ય થાય, તો એ યમાં આ બધા નિયમ થઈ ગયા. આ પૃથ્વી ને સ્વાગત ને સ્વચ્છ ને આ બધા વમાં ઉ વાળા નિયમમાં આવી ગયા. તો આ રીતે તમે અમુક શબ્દોનો અભ્યાસ કરતા હોવા છતાં નિયમની ખબર ના હોય એટલે આપણને આશ્ચર્ય થાય કે આ કેવી રીતે બન્યું, પણ આ રીતે. હવે જો આપણે હજી એક નિયમ બદલીએ કે ઉ નહીં, હવે રૂ લઈએ. હવે રૂ લઈએ, યો બે ને કા ત્રીજો આવશે એ પ્રકાર. હવે રૂ લઈએ તો જો રૂ અને કે દીર્ઘ રૂ, અહીંયા જુઓ તમે. હવે રૂ રૂ કરવાનું છે આપણે કે રૂ અને દીર્ઘ રૂ. એ જ રીતે ધ્યાન રાખજો મિત્રો. અહીંયા પણ રૂ કરી દઈએ. નિયમ આપણે ખાલી બદલવાનો છે અને અહીંયા પણ આ એક રસ્સો રૂ છે અને એક દીર્ઘ રૂ છે. હવે એની જગ્યાએ અહીંયા શું થશે? રૂ સિવાયનો સ્વર હોય તો ર. શું થાય? ર. ર મુકાય છે મિત્રો. હવે તમારે જોવાનું છે કે કેવી રીતે બને છે. હવે એના ઉદાહરણો આપણે અહીંયા જોઈશું પાછા. અહીંયા આ કાઢી નાખીશું, જોવો જોઈ લેજો મિત્રો. એવું કાઢી નાખો છો. હવે એ કાઢીને આપણે આગળ વધીએ તો જો હવે આ જોજો તમે. હવે આપણે રૂનો ર કરવાનો છે. જેમ ઈ ના સ્થાને ય કર્યો, ઈ ના સ્થાને ય કર્યો, ઉના સ્થાને વ કર્યો અને રૂના સ્થાને ર કરવાનો છે. એટલે આપણે આ યણ સંધિ પછી પૂર્ણ થશે. હવે આ ર કરવાનું થશે. જો
ઈમાં ય થયો, ઉમાં વ થયો અને હવે આ ર કરવા જઈ રહ્યા છે. તો જો પિતૃ પ્લસ ઉદ્દેશ્ય આના ઉદાહરણો રૂવાળા ઉદાહરણો જેમાં ર થાય છે એ જોઈએ આપણે. તો જો મિત્રો પિતૃ પ્લસ ઉદ્દેશ્ય માતૃ પ્લસ મિત્રો ધ્યાન રાખજો અનુમતિ આપણે પછી જોઈએ પિતૃ પ્લસ ઉદ્દેશ્ય માતૃ પ્લસ અનુમતિ ભ્રાતૃ પ્લસ ઈચ્છા ભ્રાતૃ પ્લસ ઈચ્છા પછી પિતૃ પ્લસ આદેશ હવે જો આમાં આપણે આગળ નહીં વધતા. હવે આ ચાર ઉદાહરણો સમજો તમે કે રૂ આવે તો રૂને સ્થાને ર મૂકવાનો કયો. રૂ આવે તો રૂને સ્થાને ર મૂકવાનો કયો. તો આ પિતૃ છે તો પિત મિત્રો પિત રૂ કાઢી નાખ્યો. હવે રૂને સ્થાને આપણે ર મૂકવાનો છે. પિતૃ તો એમાંથી રૂ કાઢું તો પિત શું થઈ જાય સીધું પિત. હવે હવે રૂ છે એની જગ્યાએ ર મૂકીએ પ્લસ ર મૂક્યો. હવે પાછળનો સ્વર એમાં ઉમેરાય પછી પાછળનો સ્વર પાછો એમાં ઉમેરાય તો પાછળ શું છે ઉ તો પછી ઉ. હવે પાછળ જો આ ત છે વચ્ચે રૂની જગ્યાએ ર થઈ ગયો અને પાછળ પાછો ઉ આવે છે. તો જો ત ર ઉ તો ત્રુ શું થઈ જશે ત્રુ. તો જો પિતૃપદેશ્ય મિત્રો જો નવાઈ લાગે એવું થયું. પિતૃ પ્લસ ઉદ્દેશ્ય આવું હતું એમાંથી કેવું આવી ગયું પિતૃ પેલો ત્ર થઈ ગયો ત ર અ એટલે ત્ર અને ત ર ઉ એટલે ત્રુ ત ર ઈ એટલે ત્રી. તો જો આવું થઈ ગયું ને ત ર ઉ તો પિતૃ પણ આ ત્રુ થઈ ગયું. આમાં પિતૃ તમે વાંચો છો આ પણ પિતૃ વાંચો પણ જો બદલાઈ ગયું ભેગું થયું એટલે આવું જતો રે. આમાં જો પદેશ પિતૃપદેશ અને એને છૂટું પાડો કે તમે આવું લખી શકો પિતૃ પ્લસ ઉદ્દેશ્ય. તમારે પછી આવું નહીં લખવાનું કે પિતૃ આવું પિતૃ નહીં કરવાનું આ રીતે પિતૃ કરવાનું. એ જ રીતે હવે તમને ખબર પડી ગઈ. જો માતૃમાં પણ અ છે એટલે ત્ર થઈ જશે સીધું ત્ર. તો જો માં પછી જો આ રીતે ત છે પછી ર હશે પછી અ થઈ જશે અયો માતરઉ તો માં પછી તરઉ એટલે તર અ તો ત્ર માત્ર થઈ ગયું સીધું માત્ર પછી નુમતિ માત્ર નુમતિ હી એટલે માતૃ પ્લસ અનુમતિ હી તો શું થઈ ગયું માત્ર નુમતિ હી. આમાં શું હતું મિત્રો કે પાછળ ઉ હતું એટલે પિતૃ કરવું પડ્યું. આમાં જો અ હોત તો પિતૃ ઉદ્દેશ્ય કરવું પડે અ હોય તો પણ અ નથી ઉ હતો એટલે પિતૃ કર્યો તો આપણે. અહીંયા તો ઉ નથી અ છે માટે ત્ર થઈ ગયો ખાલી. તો માત્ર અનુમતિ હી બરાબર માતૃ પ્લસ અનુમતિ હી મિત્રો. હવે જો આ રીતે આમાં પણ જો ભ્રા તો છે જ એમને પછી ભ્રાતૃ અને પાછળ ઈ છે તો ત ર ઈ. હવે આ ભ્રા કરો ચલો આ ભ્રા પછી ત ર પછી ઈ છે જો ઈચ્છાનો ઈ અને ત ર ઈ થાય એટલે શું થાય ત્રી અને એ પણ રસ્વઈ છે તો ભ્રાત્રી થઈ ગયો ભ્રાત્રી છા. જો મિત્રો કેવું બને છે રૂ પછી રૂ સિવાયનો સ્વર હોય છે એટલે ર થઈ જાય છે અને એ ર થાય એટલે જો આખું બદલાતું હોય એવું લાગે આપણને પણ એકદમ સરળ છે.
આ ચોક્કસ છે મિત્રો, આટલું યાદ રાખો. હવે જો આમાં પહેલું જોયું તે પિતર પછી ઉ હતું તો ત્રુ કરેલું અને આ છે તે ત્રા. જો મિત્રો પિત્રાદેશઃ આમાં ખબર પડી ને. જો ત પછી ર, રૂની જગ્યાએ ર કરી દીધો, પછી આ તો બરાબર શું થઈ ગયું? ત્રા. તર આ ત્રા તો પિત્રા, તો પિત્રાદેશઃ. તો મિત્રો આ રીતે યળ સંધિમાં આપણે જોયું તો ઈ વાળો નિયમ, ઈને સ્થાને ય મુકાય, ઉ વાળો નિયમ જે ઉને સ્થાને વ મુકાય, અને રૂ વાળો નિયમ જેમાં રૂને સ્થાને ર મુકાય. એ ત્રણ યણ સંધિના નિયમ થયા, જેને આપણે યળ સંધિ તરીકે ઓળખીશું. તમે ઉદાહરણો સહિત સમજ્યા મિત્રો. હવે એમાં ભૂલ થવી જોઈએ નહીં. તો જોઈ લો મિત્રો કે યો તમે લખી શકો છો એ પ્રમાણે અને નોંધ કરી લેજો. તો યો આપણે યળ સંધિ સુધી જોયું અને હવે આગળ વધીએ તો આ નિયમ જોઈ લઈએ. હવે પાંચમો નિયમ એ પણ જોઈ લઈએ. તમે આટલો અભ્યાસ કરી લો, હું પછી આને કાઢી નાખું છું. આટલાથી કાઢી નાખીએ આપણે, આ નીચે જ લખીએ, પછી નહીં હોય તો આપણને જવા દઈશું. ચલો આટલો લખીશું. યળ સંધિ જગ્યાએ લખીએ આપણે કે અય અવ આય આવ સંધિ, બરાબર. અને એનો નિયમ લખીને એના ઉદાહરણો જોઈ લઈએ. તો મિત્રો એકદમ સરળ છે આ બધું. તો જો હવે અહીંયા 5 નંબરમાં આ બધું કાઢી નાખીએ છીએ. ફરીથી આપણે એમાં પાંચમો ક્રમ જે છે એ લખી એના ઉદાહરણો જોઈએ. એટલે મિત્રો સ્વર સંધિ જે કહેતા એ સ્વર સંધિના 5 પેટા પ્રકારો, એટલે કે ત્યાં આપણે સ્વર સંધિ પૂર્ણ થઈ જશે અને પછી આપણે વિસર્ગ સંધિ જોઈશું. અને વિસર્ગ સંધિ જોઈશું એટલે વિસર્ગ સંધિ અને સ્વર સંધિમાં જે ત્રીજો પ્રકાર લખ્યો તો વ્યંજન સંધિનો, એ મિશ્ર થઈ જાય છે મિત્રો. એટલે વ્યંજન સંધિ પછી ભણવાની જરૂર પડશે નહીં. સ્વર સંધિ અને વિસર્ગ સંધિ ભણજો એટલે એમાં એ પ્રકારના બધા જ ઉદાહરણો વ્યંજન સંધિના આવી જ જાય છે. એટલે એને આપણે અભ્યાસ કરવાની જરૂર નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કે એ શું કહેવા માંગે છે. હવે આ તો જો અહીંયા હું લખી દઉં નંબર 5. ધ્યાન રાખજો મિત્રો. હવે આ પણ સરળ છે, એકદમ સરળ. અય આયો લીટી માર દો એટલે નજર અહીંયા ના જાય, બરાબર. અય આય અય આય અવ આવ ને આવ. આ સંધિ શબ્દના અંતે, ધ્યાન રાખજો, શબ્દના અંતે મિત્રો, શબ્દના અંતે એ ઐ ઓ ઔ, એ ઐ ઓ ઔ, એ ઐ ઓ ઔ માંથી કોઈ પણ સ્વર, ધ્યાન રાખજો મિત્રો, આવેલો હોય, કોઈ પણ સ્વર આવેલો હોય, કોઈ પણ સ્વર આવેલો હોય ત્યાર પછી મિત્રો આ માટે આપણે જોઈએ છીએ કે એ ઐ ઓ ઔ માંથી કોઈ પણ સ્વર આવેલો હોય ત્યાર પછી આવતા શબ્દની શરૂઆતમાં, ત્યાર પછી આવતા શબ્દની શરૂઆતમાં, ત્યાર પછી આવતા શબ્દની શરૂઆતમાં અન્ય કોઈ પણ સ્વર આવે, અન્ય
કોઈ પણ સ્વર આવે, ધ્યાન રાખજો, અન્ય કોઈ પણ સ્વર આવે તો એ, ઐ, ઓ, ઔ મિત્રો ના સ્થાને ક્રમશઃ આ થઈ જશે અય, આય, અવ, આવ. મિત્રો ખ્યાલ આવી ગયો તમને? આ શું કહેવા માંગે છે? આ તો આપણે ચલો સંધિમાં બનતો શબ્દ લખી દીધો, બરાબર? હવે આટલોથી આપણે અભ્યાસ કરીએ કે શબ્દના અંતે એ, ઐ, ઓ, ઔ આપણે જોઈએ ઉદાહરણ એટલે ખબર પડી જશે. કોઈ પણ સ્વર હોય એમાંથી પહેલા શબ્દના અંતે, ત્યાર પછી આવતો જે બીજો શબ્દ શરૂઆત થાય એની શરૂઆતમાં એટલે એનો પહેલો અક્ષર, આમાં એનો છેલ્લો અક્ષર સ્વર હોય પહેલાનો, અને બીજા શબ્દનો શરૂઆતનો કોઈ પણ બીજો સ્વર હોય તો એ, ઐ, ઓ, ઔ એને સ્થાનિક ક્રમશઃ અય, આય, આવ, આવ. જો તો એ હોય તો અય થાય, ઐ હોય તો આય થાય, ઓ હોય તો ઔ થાય, અને ઔ હોય તો આવ થાય. મિત્રો ક્રમ છે આ બધો, સરખાવી દેવાનું. એ હોય પહેલો અને એના પછી બીજો સ્વર આવ્યો તો અય થશે, ઐ આપેલો હોય તો આય થશે, ઓ આપેલો હોય તો ઔ થશે, ઔ હોય તો આવ થશે. આપણે ઉદાહરણ જોઈએ એટલે ખબર પડી જશે. હવે જો હું ઉદાહરણ લખું, ઉદાહરણ એવું જ લખું, કાઢી નાખું છું મિત્રો. તો જો હવે આપણે જોઈએ સરસ રીતે ઉદાહરણ, અને આટલા ઉદાહરણ જોઈએ એટલે ખબર પડી જશે. હવે જુઓ, અહીંયા હું લખું કે ને પ્લસ અન, ને પ્લસ અન, ને પ્લસ અન. બીજો લખીએ નૈ પ્લસ અકહ, નૈ પ્લસ અકહ, ભો પ્લસ અન, ભો પ્લસ અન. પછી ઓ પ્લસ અન, ઓ પ્લસ અન, પૌ. ધ્યાન મિત્રો દેખાય છે ને, પ્રકાશ પડતો હશે તો જુઓ, પૌ પ્લસ અકહ. હવે મિત્રો આપણે જોયું કે એ, ઐ, ઓ, ઔ, એ, ઐ, ઓ, ઔ થઈ ગયું. ચાર એક એક ઉદાહરણ જોઈએ એટલે ખબર પડી જાય. એ, ઐ, ઓ, ઔ, એ, ઐ, ઓ, ઔ, એ, ઐ, ઓ, ઔ. આના બે ઉદાહરણ થઈ ગયા ઓના, બરાબર? તો એ, ઐ, ઓ, ઔ, એ, ઐ, ઓ, ઔ આવી ગયા શબ્દની શરૂઆતમાં. હવે શરૂઆતમાં આવ્યા એટલે આ લખીને આપણે કે કોઈ પણ સ્વર આવેલો હોય પછી શું લખે, ત્યાર પછી. એ તો આવી ગયા, શરૂઆતમાં આવી જ ગયા, એ, ઐ, ઓ, ઔ આવી ગયા. ત્યાર પછી આવતા શબ્દની શરૂઆતમાં અન્ય કોઈ પણ સ્વર આવે તો આમાં બીજા સ્વર છે. જો બધામાં એ, ઐ, ઓ, ઔ નથી, શું છે? બધા અને અ સ્વર આવી ગયા પાછળ બીજા, એટલે એ ચારમાંથી કોઈ નથી, બીજો સ્વર છે. તો શું કહે છે? તો એની જગ્યાએ ક્રમશઃ અય, આય, આવ થાય. તો પહેલું શું છે? અય. પહેલો શું છે? એ. તો એ, અય, ન, ય, ન થઈ ગયું. ખબર પડી? ને એટલે એ,
એને સ્થાને શું મૂકવાનું કીધું? અય. નમાંથી આપણે કાઢી નાખીએ એ એટલે શું થઈ જાય? ન અડધો. નમાંથી એ જાય, આ ને આપ્યો, આ ને, અને એમાંથી શું કહે છે કે એ ને. હવે આ એ ને આપણે કાઢવો છે તો ચાલો કાઢી અને એને કાઢવા એટલે ન અડધો થઈ ગયો. અને આ એને સ્થાને શું મૂકવાનું કહે છે? અય. તો પ્લસ અય, અય મૂકી દીધું. હવે અય મૂક્યું એટલે તમે શું જોઈ શકો છો કે ન માં અ આવી ગયો એટલે ન ય. આ ન આખો થઈ ગયો એટલે આ ન લખી દીધું. પછી ય, તો ય અડધો છે, પછી અડધા યમાં પાછળ અ છે, અન એટલે અ પાછો યમાં આવી જશે. ન ય ન. તો કેવું થયું મિત્રો? જો અહીંયા એક છૂટું પાડી બતાવો. ન પ્લસ અય પ્લસ અન. બરાબર? હવે આને આપણે ભેગું કર્યું. આ અય જે લીધો ને આપણે એ એની જગ્યાએ લીધો. એની જગ્યાએ અય, અહીંયા ધ્યાન રાખો, એની જગ્યાએ આપણે અય લીધો એટલે અય. અન તો એમને એમ રહી ગયું એટલે અય લઈ લીધો એટલે એ નીકળી ગયો એટલે અડધો થઈ ગયો. હવે આને ભેગું કરવાનું છે અને ભેગું લખો ત્યારે કેવું બને? જો કે ન આ બે જોડાશે એટલે ન થયો, પછી આ બે જોડાશે એટલે ય થયો, અને ન પાછળ એમને મૂકી દીધો. નય ન એટલે ને પ્લસ અન. તો અય થઈ ગયો પહેલો. હવે બીજો જોઈએ. બીજામાં શું કહીએ? ઓ. નહીં સોરી, નહીં અય. તો અયમાં આય, અયમાં આય. તો અય તો કાઢી લઈએ. તો જો ન પ્લસ આય પ્લસ અક. જો આ રીતે થયું. ન પ્લસ આય પ્લસ અક. તો જો ના, ન પ્લસ આ તો ના, બરાબર ના. પછી ય, પછી પાછળ ઉમેરી અને ક. નાયક. તો જો કેવો શબ્દ બની ગયો? નાયક. અહીંની જગ્યાએ આપણે આય મૂક્યું. આય. અહીં જો આય તો આય. જો પહેલું જોયું આય, હવે આય તો અહીંની જગ્યાએ આય તો આય. નાયક. નાયક. એ જ રીતે ભો પ્લસ અન. તો જો અવ અવ ઓ ઓ અને ઓ હોય તો અવ. ઓની જગ્યાએ અવ. તો ભ મૂકી દો, ઓની જગ્યાએ અ. ભમાં ભ અડધો થાય ને એટલે હવે આખો થઈ ગયો. અ લઈ લીધો એટલે. તો જો આવું થશે ભ પ્લસ અવ પ્લસ અન પ્લસ અન. ભ પ્લસ અવ પ્લસ અન. તો જો અવ એ આપણે ઓની જગ્યાએ મૂકવાનું. તો ઓ કાઢી લીધો એટલે પાછળ અવ મૂકી દીધો. હવે ભેગા કરીએ તો કેવું થાય? તો આ ભ આખો ભ થઈ જશે તો ભ થઈ ગયો, પછી આખો ભ થશે તો ભ થઈ ગયો, અને છેલ્લો ન. ભવન. હવે તમને આવડી ગયું. જો આ તો કો પ્લસ અન, ભો પ્લસ અન ભવન, ઓ પ્લસ અન પવન. શું થઈ જશે? પવન. બિલકુલ. હવે પૌ ઔ ઔ. ઔમાં શું છે? છેલ્લું આવ. તો પ મૂકી દઈએ પહેલો, છૂટું પાડીએ. જો પ લીધો પ્લસ ઔની જગ્યાએ આવ પ્લસ આવ, પછી શું છે? છેલ્લું અકહ પ્લસ અકહ. મિત્રો જો કેવું થયું? પૌ છે એટલે ઔની જગ્યાએ આવ લીધું એટલે પ અડધો થઈ ગયો, પછી આ મૂક્યું, પછી છેલ્લો અકહ મૂકી દીધું. હવે ભેગું કરીએ
તો પ પ્લસ આ બરાબર પા પા, પછી વ પ્લસ અ બરાબર વ, અને ક પાવ ક હ. જો મિત્રો સરસ થઈ ગયું. પૌ પ્લસ અક બરાબર પાવક હ, પો પ્લસ અન બરાબર પવન, ભો પ્લસ અન બરાબર ભવન, નય પ્લસ અક બરાબર નાયક, અને ને પ્લસ અન બરાબર નયન. તો મિત્રો આ થયો પાંચમો પ્રકાર. એકદમ સરળ મિત્રો તમે જોઈ શકો છો કે આ પાંચમા પ્રકારમાં એકદમ સરળ તમે જોયું કે ખાલી આટલું જ યાદ રાખો કે એ આઈ ઓ ઔ, અને એની પછી જો બીજો સ્વર આવતો હોય તો એની જગ્યાએ ક્રમશઃ આવું થશે અ આય અવ અ. એટલું કરીને આપણે એને સંધિયુક્ત બનાવીશું એટલે સરસ તમારે એ જવાબ તૈયાર થઈ જશે અને એ સાચો જ પડશે મિત્રો. તો આ પ્રમાણે સ્વર સંધિના જે નિયમો હતા જે એ બધા મેં બતાવ્યા, અને સ્વર સંધિના નિયમોમાં આ બધા જોઈએ આપણે ક્રમશઃ. જો સવર્ણ દીર્ઘ સંધિ જોઈ, ગુણ સંધિ જોઈ, વૃદ્ધિ સંધિ જોઈ, વ્યણ સંધિ જોઈ, છેલ્લા આપણ જોઈ લીધું. એટલે આજે આપણે આ ત્રણ જોઈ લીધા. ગયા ભાગમાં આપણે આ બે જોયા. એટલે કુલ મળીને 5 ભાગ આપણે જોયા. એમાં તમારે સમગ્ર સ્વર સંધિ જે છે એના બધા નિયમો મેં જે હતા એ તમને બતાવ્યા. અને હવે આપણે મેં તમને કહ્યું એ પ્રમાણે વિસર્ગ સંધિ જોવાની બાકી, અને એ આવતા સમયે આપણે એ જોઈશું. ત્યાં સુધી તમે આનો અભ્યાસ કરતા રહેજો, અને જરૂર પડે તો ચોપડામાં નોંધ કરતા રહેજો મિત્રો. અને હવે મળીએ એટલે સીધી મેં કઈ સંધિ કહી? વિસર્ગ સંધિ. તો એ લઈને આગળ જ્યારે જોઈશું, મળીશું ત્યારે એની ચર્ચા કરીશું મિત્રો. ત્યાં સુધી તમે અભ્યાસ કરતા રહેજો, અને આ અત્યારે હાલ આ બોર્ડ ઉપર તમે જે જુઓ છો એની નોંધ કરજો. અને બાય મિત્રો.